आभिराभिनवानंदम भक्त संतापनाशकम मनः करोमि सततम श्रीमन्नटवरः प्रियम। लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृत जाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय। श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास विहारी। अंगुष्ठ चोषकम गूढ़रसपोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिका जनमनोन्मोद संपादनम तदभिलिषिता कृतौ विगत तंद्रम। वंदे नंद व्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। અત્રે બિરાજમાન વેણુગીતનું રસપાન કરાવનાર એવા શાસ્ત્રીજી, સમુપસ્થિત કીર્તનકારો, અહીંયા ઉપસ્થિત આ મહોત્સવના સમિતિમાં સ્વયંસેવકોમાં જોડાયેલ બધા વૈષ્ણવો અને આ મહોત્સવનો લાભ લેવા માટે, આ રસોત્સવનો આનંદ લેવા માટે એકત્રિત થયેલા આપ સર્વે વૈષ્ણવો, કેટલો સુંદર વિષય ચાલી રહ્યો છે. અત્યારે હું શ્રવણ કરી રહ્યો હતો કે નિરોધનું સ્વરૂપ પુષ્ટમાર્ગની અંદર મહાપ્રભુજીએ શું બતાડ્યું છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ ઇતિ નિરોધઃ. નિરોધની વ્યાખ્યા કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રપંચની વિસ્મૃતિ થવી અને ભગવાનમાં આસક્તિ થવી એનું નામ નિરોધ છે. હવે આપને થશે કે આ પ્રપંચ એટલે શું? આપણે પ્રપંચ શબ્દ તો ઘણી બધે વાપરતા હોઈએ છીએ. કોઈ એકબીજા જોડે માથાકૂટ કરી લે તો કે આ શું પ્રપંચ માળ્યો છે, કે કોઈ આડંબર કરતું હોય તો આપણે કહીએ કે ફલાણો તો બહુ પ્રપંચી છે, એક નંબરનો. કોઈ દેખાવ કરતું હોય તો આપણે કહીએ કે આ તો પ્રપંચ કરે છે. શું આવો કોઈ પ્રપંચ અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે? તો અહીંયા પ્રપંચનું લક્ષણ સમજવા માટે શુદ્ધાદ્વૈતનું ચિંતન કરવાની આવશ્યકતા છે. વૈષ્ણવો, આ પૂર્ણત્વેન વેદાંતનો વિષય છે અને સમજ પડે તેવો વિષય છે. વેદાંત સમજ પાડવા માટે જ મહાપ્રભુજી આપણા માટે પ્રકટ કર્યું છે આપણું. એટલે એને સમજવા માટે આપણે એમ વિચારી લઈએ કે આ તો આપણા વશનો રોગ નથી, તેવું નથી. એટલે પ્રપંચનો અર્થ છે, સામાન્ય અર્થ છે કે બાહ્ય દેખાવ. બહારનો જે દેખાવ છે ભગવાનનો, એને આપણે પ્રપંચ કહીએ છીએ. એટલે કે આ જગત કે જે સત્ય છે એની અંદર સચ્ચિદાનંદ ઘનત્વેન ભગવાન વિરાજમાન છે. સદંશત્વેન, સદ અંશ જે રહેલું છે
સત, ચિત ને આનંદ ત્રણ થયા ને, તો સદ અંશ જે છે સદંશે ને જડા આપી. શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સદ અંશ જે બી રહ્યું છે તે આ જડ સૃષ્ટિ છે. આ જગતમાં આપણે જે આ બધું જળ તત્વ જોઈએ છીએ તે બધું સત્ય છે, સદ અંશ છે. અને એ જળ અંશની અંદર ચિદ અને આનંદનો તિરોભાવ છે. એટલે એ સદ જે છે તેને તે આપણે જે છે તે જળ તરીકે જોઈએ છીએ. પછી સદ પછી બીજું શું આવે? ચિદ આવે. ચિદનો અર્થ છે ચેતના. જે કોઈ પણ ચેતનાત્મક જીવ છે, બધા આ જીવ સૃષ્ટિ જે છે તેની અંદર સદાનંદનો તિરોભાવ છે. સદ તત્વ છે પણ ઓછા અંશમાં છે. અને આનંદ અંશ જે છે તે સમગ્ર ઠેકાણે અંતર્યામિત્વેન ભગવાનનું પોતાનું સ્વરૂપ છે, જેનો આવિર્ભાવ કરીએ છીએ આપણે. જેવી રીતે આપણે ભગવાન મૂર્તિની સેવા કરતા હોઈએ, ભગવદ સ્વરૂપની સેવા કરતા હોઈએ, તો ઘણા લોકો આર્ય સમાજ પ્રભૃતિ લોકો આપણને પૂછતા હોય તમે મૂર્તિ પૂજા શું કામ કરો છો? ભગવાન તો કણકણમાં છે, અહીંયા પણ છે, ત્યાં પણ છે. ઘણા લોકો વિતંડવાદીઓ પણ આપણને પૂછતા હોય છે કે તમે મૂર્તિ પૂજા શું કામ કરો છો? તો આ બહુ વ્યાપક તત્વને સમજવા માટે જ આ સમગ્ર સત્સૃષ્ટિ જે છે એની અંદર બિરાજમાન બ્રહ્મ છે, માત્ર જીવની અંદર નથી. એટલે સદંશત્વેન આપણે એ મૂર્તિનું ચયન કરીને સેવા કરીએ છીએ. એની અંદર આપણી પોતાની ચેતનાની સ્થાપના ભાવના દ્વારા કરીએ છીએ. અને બંનેની અંદર જે આવિર્ભાવ આનંદનો થાય છે અંતર્યામિત્વેન, તે આવિર્ભાવ અને તિરોભાવ જે થયેલું છે તે આવિર્ભૂત થવું, એના દ્વારા એ ભગવાન મૂર્તિ પ્રત્યક્ષ અનુભવ કરાવવા માટે જીવને લાયકાત પ્રમાણે જે પ્રમાણે આનંદ અંશનો આવિર્ભાવ થતો જાય તે પ્રમાણે એમને સાનુભાવ જતાવતા જાય છે. તેવી સ્થિતિમાં જે લોકો નિરુદ્ધ થયેલા છે, જે લોકો જોડાઈ ગયા છે, નિરઅવરોધ રીતે જોડાઈ ગયા છે, તેવા જેવી રીતે ગોવિંદ સ્વામીજીની વાર્તામાં આપ જુઓ છો કે શ્રીનાથજીએ ગોવિંદ સ્વામીને કાંકરી મારી, તો સામે ગોવિંદ સ્વામીએ પણ પાછી શ્રીનાથજીને કાંકરી મારી. આવો પરસ્પર અન્યોન્ય સંબંધ વ્યવહાર બનવો તે આ આનંદ અંશનો આવિર્ભાવ છે. એટલે આપણે ત્યાં ભગવદ મૂર્તિની અંદર આપણે પ્રતિષ્ઠા કરીએ છીએ. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતઃ દોષવર્જિતમ. અંતઃકરણ પ્રબોધની અંદર મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણથી પરમ તત્વ કોઈ દોષથી વર્જિત નથી. બ્રહ્મનું સ્વરૂપ જ નિર્દુષ્ટ બતાડેલું છે, જેની અંદર દોષ રૂપતા નથી હોતી. જેની અંદર દોષ રૂપતા હોય છે તે જીવ હોય છે. જીવાહા સ્વભાવતો દુષ્ટાહ. જેની અંદર દોષ રૂપતા નથી એવા ભગવાન આપણી જે કોઈ પણ પ્રકારની ભાવના છે તે ભાવનાને અનુરૂપ થઈ જાય છે. આ જ પ્રશ્ન આપણે વિવિધ પ્રકારની પ્રમાણ લીલાઓમાં પણ જોઈએ છીએ કે જેવી રીતે દ્વારકા લીલાનો પણ અનુસંધાન આપણે લઈ શકીએ છીએ. આટલી બધી 100 ગાળો ભગવાને ખાધી, પછી સુદર્શન ચક્ર ઉપાડ્યો, ત્યાં સુધી એમને નિર્દુષ્ટતાથી, નિર્લિપ્તતાથી એને શ્રવણ કરી છે ગુણગાન તરીકે અને સાયુજ્ય આપ્યું છે શિશુપાળ. આ ભગવાનની કૃપા કરવાનો સ્વભાવ
જો ભગવાનને ગાળ બોલનારને મુક્તિ મળે છે તો ભગવાનની સેવા કરનારની શું વાત કરવાની વૈષ્ણવ? તો એને ભક્તિ મળવાની જ છે અને ભક્તિ જ શ્રેષ્ઠ છે. અને ભક્તિ માર્ગીય જે છે તે મુક્તિની વાંછના કરતું નથી. એટલે 18મો અધ્યાય ગીતાજીનો મોક્ષ સંન્યાસ યોગ બતાડેલો છે કે જેમાં મોક્ષથી પણ આપણે સંન્યાસ લઈએ છીએ. આપણે એ મોક્ષની વાંછના રાખતા નથી. એટલે ભક્તિની વ્યાખ્યા મહાપ્રભુજીએ એવી કરી કે મહાત્મ જ્ઞાન પૂર્વો હિ સુદૃઢો સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતિ પ્રોક્તસ્તયા મુક્તિર્ન ચાન્યથા. નારદ પંચરાત્રની અંદર નારદજીએ આ વ્યાખ્યા બતાડેલી છે. સાધન દીપિકામાં ગોપીનાથજીએ, સર્વનિર્ણય પ્રકરણમાં મહાપ્રભુજીએ આ જ આપણી વ્યાખ્યા સ્વીકાર કરેલી છે. આ નાના નાના બાળકો, આપણા યુવા વર્ગને કોઈ બાજુમાં પાટલીમાં બેસેલો વ્યક્તિ પૂછે, બેન્ચ પર બેસેલો વ્યક્તિ, કે તમારે ત્યાં ભક્તિની શું વ્યાખ્યા છે, તો આપણા બાળકોએ આપી નથી શકતા જવાબ. હું આજે એમને આ જવાબ સુઝાડું છું કે આપણા ભક્તિનું સ્વરૂપ શું છે. એની અંદર કીધું મહાત્મ જ્ઞાન પૂર્વોહી. પહેલો લક્ષણ આપણી પુષ્ટિ માર્ગીય ભક્તિનો કે આપણી અંદર મહાત્મ હોવું જોઈએ. મહાત્મ એટલે શું? કે આપણને ખબર હોવી કે આ ભગવાન જે છે તે આ 14 લોકનો નાથ છે, બધી વસ્તુનું કારણ છે. આ બધી જ પ્રકારની મર્યાદાનું જ્ઞાન આપણને હોવું જોઈએ. જે બાળક આપણી ગોદીમાં રમી રહ્યું છે, પલના ઝૂલી રહ્યું છે, ભોગ આરોગી રહ્યું છે, મિશ્રીના ગાંગડામાં 56 ભોગ માની રહ્યું છે, એ ઠાકોરજી કોઈ જેવા તેવા બાળક નથી. આ અતિ દિવ્ય અલૌકિક બાળક છે. એનું મહાત્મ્ય હોવું, જેવી રીતે પુરુષ સૂક્ત આદિમાં સહસ્ર શીર્ષા પુરુષ, હજારો મસ્તકવાળા, હજારો હાથ પગ આંખ નાક જેની અંદર છે, આ જે કંઈ પણ સૃષ્ટિમાં છે એ એનું સ્વરૂપ છે. એ પ્રકારનું સ્વરૂપ જ્ઞાન હોવું એને કહેવાય છે મહાત્મ્ય જ્ઞાન. જ્ઞાન એટલે કેવું જ્ઞાન? સ્વરૂપ જ્ઞાન. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને પોતાના સ્વરૂપનું જ્ઞાન. હું અધમથી અધમ જીવ છું, ભગવાન ઉત્તમથી ઉત્તમ છે. આ વસ્તુનું જ્ઞાન, એનું નામ છે મહાત્મ્ય જ્ઞાન. એટલે પહેલો લક્ષણ થયો મહાત્મ જ્ઞાન પૂર્વો હિ. અને પછી ભક્તિમાં બીજું શું હોવું જોઈએ? તો કે સુદૃઢો. એ જે છે તે દૃઢ હોવી જોઈએ, અડીખમ હોવી જોઈએ, અચલ હોવી જોઈએ, ચલિત થઈ જાય એવી ના હોવી જોઈએ, ભ્રાંત થઈ જાય એવી ના હોવી જોઈએ, અન્યાશ્રય વાળી હોવી જોઈએ નહીં. એ દૃઢ અડીખમ હોવી જોઈએ. દૃઢ ઇન ચરણ કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો. એટલે એ દૃઢતા, અચળતા હોવી તે પરમ આવશ્યક છે. એટલે સુદૃઢો. શ્રી કૃષ્ણના ચરણારવિંદ પકડ્યા પછી કોઈ અન્યની આવશ્યકતા પડતી નથી. અંગ રૂપેણ બધા દેવી દેવતાઓ આ જ ભગવાનની અંદર સ્થિત છે તેવું આપણે માનીએ છીએ. એના જ કારણે આપણે અન્ય કોઈની પણ ઉપાસના કરવાની વિધિ રાખતા નથી. જેવી રીતે ભગવાન જ્યાં છે ત્યાં જ પંચદેવનું ઉપાસન છે. તમે મર્યાદા માર્ગમાં જુઓ તો પંચદેવની અલગ અલગ ઉપાસના થતી હોય છે. સૂર્ય ભગવાનની થતી હોય છે, માતાજીની થતી હોય છે. આ બધાની સેવા જે છે તે આજ બ્રહ્મની અંદર આવી ગઈ છે. અલગથી કરવાની આવશ્યકતા પડતી નથી. એટલે એ સુદૃઢ એવો અવિચલ ભરોસો હોવો જોઈએ. શાસ્ત્રનું પણ વચન છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. જેવી રીતે આકાશમાંથી પડેલું જળનું ટીપું સાગર પ્રતિ જાય છે છેલ્લે, એ જ પ્રકારે તમે દરેક દેવી દેવતાને નમસ્કાર કરો છો તે કેશવ પ્રતિ જાય છે, તે કોઈ બીજાને ત્યાં જતું નથી. એટલે ઝાડના મૂળિયામાં જળ પધરાવવું તે આપણો સિદ્ધાંત છે.
પાંદડે પાંદડે પાણી ચઢાવવાથી ઝાડને જળ મળતું નથી. એટલે ત્યાં આપણે ત્યાં એમ કીધું છે કે સુદૃઢો આપણે દૃઢ ઇન ચરણન કેરો, એક આશ્રય અનન્ય આશ્રય શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં બધા સ્વરૂપોને આપણે માની લઈએ છીએ. અન્ય કોઈનો અપમાન કરવાની અહીંયા વાત નથી, કિંતુ એકાશ્રય દ્વારા સર્વની સ્થિતિ આ જ ભગવાનની અંદર છે તે પ્રકારની ભાવનાનું ચિંતન આપણા શાસ્ત્રોમાં, વૈષ્ણવીય શાસ્ત્રોમાં બતાડેલું છે. એટલે આપણે સુદૃઢ, પહેલા મહાત્માથી યુક્ત, પછી સુદૃઢ, સર્વતોધિક, અને ત્રીજી વાત કીધી કે સર્વથી અધિક. મહાત્મને પ્રેમ સર્વથી અધિક કોણના પ્રતિ? ભગવાન પ્રતિ. એટલે મારું બાળક છે એને પણ જમાડું છું, ઠાકોરજીને પણ ભોગ ધરું છું. મારા વર છે એમની પણ હું સેવા કરું છું, ઠાકોરજીની પણ કરું છું. મારે સામાજિક કાર્યની હું સેવા કરું છું, ઠાકોરજીની પણ કરું છું. પણ શું બધી એક છે? ભેળસેળ છે બધી વસ્તુ? તો કે કદાપી નહીં. સર્વથી અધિક એ ઠાકોરજીની સેવાની પ્રાયોરિટી, પ્રાથમિકતા, પ્રધાનતા આપણે ત્યાં બતાડેલી છે. કુંભનદાસજીની વાર્તામાં ખૂબ સુંદર આ વસ્તુનું ઉદાહરણ આવે છે. કુંભનદાસજીને પૂછવામાં આવ્યું કે હે કુંભનદાસજી, તમારે કેટલી સંતાન છે? એમને 8 પુત્રો હતા. તો એમણે કીધું મારે 1.5 સંતાન છે. બધા વિચાર કરવા લાગ્યા કે 1.5 સંતાન કેવી રીતે હોય કોઈને? તો એમણે કીધું કે ચત્રભુજદાસ જે છે એ મારો પૂરો પુત્ર છે, કારણ કે એ શ્રીનાથજીની સેવામાં અહર્નિશ રત રહે છે. પુત્ર કૃષ્ણ પ્રિય રતિ, મહાપ્રભુજીનું વચન. અને કૃષ્ણદાસ એ મારો બીજો પુત્ર છે, જે શ્રીનાથજીની ગૌશાળાની સેવા કરવા તો જાય છે, એટલે એ અડધો પુત્ર છે મારો. સર્વથી અધિક જેને લાગણી, આજકાલના મા બાપ અને આજકાલના બાળકોને આ સિદ્ધાંત સમજવા જેવો છે. વૈષ્ણવો, આજકાલ આપણે એટલા સ્વાર્થથી યુક્ત થઈ ગયા છીએ. તે મારું શું કર્યું? બાળક પિતાને પૂછે, પિતા બાળકને પૂછે, તમે મારું શું કર્યું? અરે તમે મારું મારું કરશો, ભગવાનનું તમે બે શું કર્યું એમ કહો. આવી મોહમાયાની સ્થિતિ આવીને ઊભી થાય છે. કેમ? કારણ કે ભગવાન પ્રત્યેની પૂર્ણ આસક્તિ તમારી નથી. અને જ્યારે ભગવાન પ્રત્યેની પૂર્ણ આસક્તિ હોય છે તો આંતરિક આ કોઈ પણ પ્રકારની વાતો, મોહમાયાનો સંબંધ રહેતો નથી. પછી વૈષ્ણવતાનો, જીવત્વનો સંબંધ રહી જાય છે. એટલે શ્રેષ્ઠ વૈષ્ણવની સાથે રહીને હું સેવા કરું છું, તે પ્રકારની પિતા પુત્રની અંદર ભાવના થાય છે. આ આપણે ત્યાંની કુંભનદાસજીની વાર્તાનો આ સાર છે વૈષ્ણવો. અને એવી સ્થિતિમાં એવા સ્તર પર જઈને એ બે પિતા પિતૃ બેસીને દિવાળીના સમય પર આકાશ દીપકના દર્શન કરીને શ્રીનાથજીના એકબીજાને પૂછે છે, કહે છે, વે દેખો બરત હે ઝરોખન દીપક, હરી પોળે ઊંચી ચિત્ર સારી. અને આખી રાત સત્સંગમાં નીકળી જાય છે. આ આપણી વૈષ્ણવતા છે. વૈષ્ણવો, તમારો એકબીજા સાથેનો સંબંધ આ કંઠીનો તિલકનો સંબંધ છે. અને એના દ્વારા જ, આ બહુ વ્યાપક વિચારધારા દ્વારા જ આપણે અલૌકિક ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ તો શ્રેષ્ઠ છે જ. સાથે સાથે આપણી લૌકિક સમરસતામાં, આપણી લૌકિક આદાન પ્રદાનની વ્યવહારિકતામાં જે આપણે નડતર રૂપ આ મોહમાયા આપણી બની જાય છે, મોટા નાનાની ભાવના, મિત્ર શત્રુની ભાવના, ઊંચા નીચાની ભાવના, આ બધી જે આપણી વચ્ચે બની જાય છે, તે ભક્તિ માર્ગીઓની ભાવના હોઈ શકતી નથી. આપણે ત્યાં તો માયાનો તો પહેલા ત્યાગ છે. બ્રહ્મની અંદર આસક્તિ છે.
અને બ્રહ્મનું જ આ બાહ્ય સ્વરૂપ જગત છે જે સત્ય છે, તેની અંદર ચિત્તની પ્રવૃત્તિ કરવાની છે. આને પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનની અંદર પ્રવૃત્તિ, આસક્તિ. આ જ આપણે ત્યાંનો સિદ્ધાંત બતાડવામાં આવ્યો છે. હવે હું આ જ વસ્તુમાં એક સ્પષ્ટતા ઓર કરું કે આપણે ત્યાં જગત અને સંસારનો ભેદ બતાડ્યો છે શાસ્ત્રીજી. જગત અને સંસાર એક શબ્દ, એક પર્યાયવાચી શબ્દ બતાડ્યા નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે શાસ્ત્રાર્થ પ્રકરણમાં કે ભગવાનનું આ જે બાહ્ય દેખાવ છે, જે સત્ય છે, સત્ય વસ્તુ નષ્ટ થઈ શકતી નથી, એટલે એને સત્ય કીધું છે. એટલે એનું શું થઈ શકે? તો એની વિસ્મૃતિ થઈ શકે, એનો નાશ ના થઈ શકે. એટલે ભગવદ સ્વરૂપ રૂપ આ જે જગત સત્ય છે, તેની અંદર યત્કિંચિત જગત ત્યામ જગત, ઈશાવાસ્ય જે છે, ઈશાવાસ્યોપનિષદની અંદર કીધું છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત ત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. એટલે આ જગતનું સ્વરૂપ જે છે તે ભગવાનનો જ દેખાવ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, સર્વ ઠેકાણે આજ ભગવાન વ્યાપ્ત છે, આજ ભગવાનનું સ્વરૂપ છે સર્વ ઠેકાણે. એટલે વૈષ્ણવો, આપણે આ ભગવાનના સ્વરૂપમાં તલીન થવા માટે ભગવાનના સ્વરૂપની અંદર આસક્તિ કરીએ છીએ અને ભગવાનના બાહ્ય પ્રપંચની વિસ્મૃતિ કરીએ છીએ, અને એના જ દ્વારા આપણે એ ભગવાનમાં નિરુદ્ધ થઈ શકીએ છીએ, જેના સાધન શ્રવણ અને કીર્તન આપણને બતાડેલા છે. એના જ ભાગરૂપે દશમ સ્કંદની લીલા, નિરોધ લીલા બતાડેલી છે. આખું કૃષ્ણ ચરિત્ર જે છે તે ભક્તોનું નિરોધ સિદ્ધ કરવા માટે, એટલે કે પ્રપંચની વિસ્મૃતિપૂર્વક ભગવાનમાં આસક્તિ કરવા માટે જ આ દશમસ્કંદ શ્રી કૃષ્ણ ચરિત્ર છે વૈષ્ણવો. અને તે જ લીલાનું આપ શ્રવણ વેણુગીત તરીકે અહીંયા કરી રહ્યા છો. આ નિરોધનો વિષય બહુ જ વિસ્તૃત છે વૈષ્ણવો, અને આપણા માર્ગના પ્રમુખ સિદ્ધાંતની અંદર છે કે આપણે કયા પ્રકારથી ભગવાનની અંદર આસક્તિ કેળવી શકીએ છીએ. આસક્તિ એ પહેલું સોપાન નથી વૈષ્ણવો, પહેલું સોપાન તો સ્નેહ છે. એટલે મહાત્મ જ્ઞાન પૂર્વો હિ સુદૃઢો સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતિ પ્રોક્ત. સ્નેહ જે છે તેને આપણે ભક્તિ કહીએ છીએ. જે મહાત્મ વાળું હોય, સુદૃઢ હોય, સર્વથી અધિક હોય, એવા સ્નેહને આપણે ભક્તિ કહીએ છીએ. એટલે પ્રેમ લક્ષણા ભક્તિ એ પુષ્ટિ માર્ગનું કેન્દ્ર છે. મહાત્મ્યવાળી નવધા ભક્તિ એનું અને પુષ્ટિ માર્ગીય પ્રેમ લક્ષણા ભક્તિ એનું બંનેનું જ્યારે મિલન થાય છે, અને એ પણ સામાન્ય મિલન નહીં, પરંતુ સર્વથી અધિક અને સર્વથી સુદૃઢ જ્યારે એ મહાત્મ્ય અને પ્રેમ ભગવાન પ્રત્યે આપણો થાય છે, તેને પુષ્ટિ માર્ગીય ભક્તિ કહેવાય છે. આ ભક્તિની વ્યાખ્યા છે. એટલે આ પ્રેમ બહુ દિવ્ય પ્રેમ છે, અવિકૃત પ્રેમ છે. કૃષ્ણ લીલા સંપૂર્ણ જે છે તે ખૂબ અવિકૃત અને વાસના રહિત છે. તે આપણા મનમાં રહેલી વિષય વાસનાઓને દૂર કરવા માટેનું ઉત્કૃષ્ટ સાધન છે. રાસ પંચાધ્યાયીના અંતિમ શ્લોકની અંદર આ વસ્તુનું ચિંતન બતાડેલું છે કે જે લોકો લૌકિક ભાવનાથી આ કૃષ્ણનું ચિંતન કરે છે, લૌકિક ભાવનાઓ જેમને જ્યાં જ્યાં વર્તે છે, તે લોકોની આવી ભાવનાઓને નષ્ટ કરવા માટે આ ભગવાનની રાસલીલાનું ચિંતન કરવા યોગ્ય છે. એટલે વૈષ્ણવો, આપણે ત્યાં એવો પ્રેમ લક્ષણ બતાડવામાં આવ્યો છે જે મર્યાદા ભક્તિથી વિશિષ્ટ છે. આપણે ત્યાં મર્યાદામાં કોઈ પણ પ્રકારની વાંછનાથી ભગવાનની સેવા થાય છે. વાંછનાનો અર્થ છે કે ઈચ્છા. હે ભગવાન,
મને ગાડી જોઈએ છે, મને બંગલો જોઈએ છે, લાડી વાડી ને ગાડી, આ પ્રકારની લૌકિક ભાવના જો આપણે વિચારીને સેવા કરતા હોઈએ તો સેવા તો આપણે ભગવાનની કરીએ છીએ, બરોબર છે, પરંતુ એના તમે હીનાધિકારી છો, જઘન્યાધિકારી છો, કનિષ્ઠાધિકારી છો. સેવા તો તમે કરી પણ તમને એની વેલ્યુ ખબર નથી. જેવી રીતે ઘણા લોકો સામાન્ય કક્ષાનો માણસ હોય, એના હાથમાં તમે પારસમણી આપી દો કે કોઈ વેલ્યુએબલ જ્વેલ આપી દો હાથમાં, તો એ લઈને કોક પાસે જાય કે આ કેટલામાં લેશે, કે મને 500 આપી દે, લે અત્યારે આપી દઉં તને. અરે આ 5 કરોડમાં નહીં મળે એવો છે ભાઈ, ત્યાં 5 રૂપિયામાં ક્યાં વેચી માર્યો. એ જ પ્રકારની આ કનિષ્ઠાધિકારી સૃષ્ટિ છે વૈષ્ણવો, કે જેમને ભગવાનનું એન્કેશમેન્ટ નાના નાના કારણો માટે કરવાનું હોય છે. એટલે આપણા માર્ગમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ મહાપ્રભુજીએ બતાડ્યું છે, તેમાં આ પ્રવાહ કેટેગરીમાં આવે છે. પુષ્ટિ પ્રવાહ સેવા કરી પણ એમાં લૌકિક આશા અપેક્ષા રાખી. જેવી રીતે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે, ગઈકાલે વાચિકમમાં નરસિંહ મહેતાનો પ્રસંગ ચાલતો હતો, મીરાબાઈનો પ્રસંગ ચાલતો હતો, તો આપણે ત્યાં નરસિંહ મહેતાના કે મીરાબાઈના આપણે ત્યાં પદો કેમ નથી ગવાતા, એવું ચિંતન ઘણા લોકોને થતું હોય છે. એનું કારણ એવું છે વૈષ્ણવો, કે એમના ચરિત્રમાં, એમની વાર્તામાં એવું આવે છે, જે હકીકત પણ છે, કે એમણે ભગવાનને પોતાની લૌકિક ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ખૂબ વાર પરિશ્રમ આપ્યો. હુંડી સ્વીકારવા માટે કે કંઈક અન્ય કાર્યો માટે, કે પેલો માળાનો પ્રસંગ ગઈકાલે વાચિકમમાં ખૂબ સુંદર રીતે એમણે કીધો. તો આ પ્રકારના ભગવાનને પોતાના કાર્યો સિદ્ધ કરવા માટેના પરિશ્રમ એ ઉત્કૃષ્ટ ભક્તિ શાસ્ત્રીય લક્ષણ પ્રમાણે નથી. એટલે એને ભક્તિ તો ઘણી છે, જો ભક્ત કોઈ પણ ભક્ત છે તે ભક્ત તો છે જ, પણ એને કનિષ્ઠ અધિકાર ગણ્યો છે, એને હીન અધિકાર ગણ્યો છે, કે જેણે નાના એન્કેશમેન્ટ માટે ભગવાનનો પ્રયોગ કરી લીધો. બીજા પ્રકારની પુષ્ટિ માર્ગીય ભક્તિ, મર્યાદા માર્ગીય ભક્તિ બતાડી છે, કે જે મધ્યમ અધિકાર છે. જે લોકો ઉપાસના વિધિથી, જ્ઞાન માર્ગથી, કર્મ માર્ગથી ભગવાનની સેવા મોક્ષ માટે કરે છે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે કરે છે, મુક્તિ પ્રાપ્ત કરવા માટે કરે છે. 4 પ્રકારની મુક્તિ છે: સાયુજ્ય, સામીપ્ય, સારૂપ્ય, સાલોક્ય. એ પ્રાપ્ત કરવા માટે જે લોકો સેવા કરે છે, મોક્ષ તરીકેના સાધન તરીકે સેવા કરે છે, તેને આપણે મર્યાદા ભક્તિ કહીએ છીએ. એટલે આપણે લોકો મોક્ષ માટે પણ સેવા કરતા નથી. આ મધ્યમ અધિકાર છે. અને ઉત્કૃષ્ટ અધિકાર એટલે કે ઉત્તમ અધિકાર આપણે ત્યાં એ ગણ્યો છે પુષ્ટિ ભક્તિ, કે જેની અંદર પુષ્ટિ જીવ જે છે તે ભગવાનની સેવા સહજ કર્તવ્યથી, સહજ પ્રેમ ભાવથી કરે છે. આ સેવા જેવી રીતે એક માતા છે એ પોતાના બાળકને સ્તનપાન કરાવે છે, ત્યારે એ માતા એમ વિચાર નથી કરતી કે હું મોટી ગરડી થઈ જઈશ, મારા ટાંટિયા તૂટી જશે, ત્યારે મને કોઈ સાચવવા વાળું નહીં હોય, ત્યારે મને ખવડાવવા વાળું કોઈ નહીં હોય, એટલે લાય આ બાળકને હું પીવડાવી દઉં, એવો એ વિચાર કરતી નથી. સહજ સ્નેહ ભાવથી, સહજ કર્તવ્યથી એ પોતાના બાળકને હૃદયથી લગાડીને એ વાત્સલ્ય ધારા ચાલુ કરી દે છે. આવો શુદ્ધ સ્નેહ જો લૌકિકમાં હોય
તો અલૌકિક સર્વથી અધિક સર્વથી સુદૃઢ મહાત્મથી યુક્ત જે સ્નેહ આપણે ભગવાન પ્રત્યે કરીએ છીએ એનું નામ પુષ્ટિ ભક્તિ છે. એટલે આવો નિરપેક્ષ પ્રેમ આપણો ભગવાન પ્રતિ પક્વ થવો, પરિપક્વ બનવો તે ખૂબ જરૂરી હોય છે. આપણે લોકો તો નાની નાની વસ્તુમાં ઠેર ઠેર માથા નામી દઈએ, આવતા જતા જેટલી ડેલીઓ દેખાય. કેમ? તો કે મને ટેન્શન છે. કોક સ્ટુડન્ટ હોય તો કે મારા 75% ઉપર નહીં આવે તો શું કરીશ? કોક ધંધો ચલાવતો એને કે મારે આ વખતે નુકસાની જશે તો શું કરીશ? મારી સાસુ જોડે બગડી જશે તો શું કરીશ? કોક હોય કંઈક કામ કરીશ. તો આવી લૌકિક સંબંધનો વિચાર કરીને થનારી ભક્તિ તે આપણે ત્યાં માનવામાં નથી આવી. એ શ્રેષ્ઠ ભક્તિ નથી. આપણે તો ભગવદ સંબંધ જેનો છે તે સંબંધ મારો છે, અને એ જ સંબંધ લૌકિક રીતે પણ ઉત્કૃષ્ટ થઈ શકે છે. જે આપણે કુંભનદાસજીની વાર્તામાં આ વાત કરી કે દોઢ પુત્ર છે મારા, એ મારો સાચો પુત્ર છે કે જે ભગવાનની સેવામાં લાગેલો છે. આ ભાવના દામોદરદાસ સંબલવાલાની વાર્તા આવે છે. એટલા મોટા શ્રેષ્ઠી શ્રીમંત હતા એ કે એમની સમતોલે કોઈ ન હતું, અને એ પોતે સ્વયં ઠાકોરજીની સેવા કરવા માટે જલઘડાની સેવા કરતા હતા. કૂએથી જળાશયથી જલ ભરીને પોતે લાવતા હતા. એમના પત્નીને લઈને જતા હતા. એમના પત્નીને શરમ આવતી હતી કે હું તો શેઠાણી છું, મારે જવાય કે ના જવાય. પણ એમનો આગ્રહ એવો હતો કે આપણે કંઈ નહીં, આપણું સહજ કર્તવ્ય છે કે આપણે દાસ છીએ ઠાકોરજીના, અને સહજ કર્તવ્યત્વેન મહાત્મા જ્ઞાન પૂર્વો હિ સુદૃઢો સર્વતોધિક સ્નેહ. એવા સ્નેહના કારણે, એક દાસના એક સ્વામી પ્રત્યેના સ્નેહના કારણે, નિર્મમ સ્નેહના કારણે, નિર્લિપ્ત સ્નેહના કારણે પ્રત્યેક સેવામાં કોઈ પણ જાતની નાનપ નથી. અમારા મધુસૂદન લાલજી તાજજીનો હું ઉદાહરણ આપું છું. મધુસૂદન લાલજી તાજજીનો પ્રાગટ્ય મથુરાના ઘરમાં લગભગ 15 બાળકોનો સમૃદ્ધ પરિવાર, મોટો પરિવાર. એમાં ઘણા નાના મધુસૂદન લાલજી તાજજી પ્રકટ થયા. ત્યાં આપ મદન મોહન પ્રભુની સેવા કરતા હતા. મોટા મદન મોહનજીનું મંદિર કહેવાય છે, બંગાળી ઘાટ પર છે, દાઉજી. તો આપના ભાગમાં આટલા બધા વરિષ્ઠ લોકો હોય બિરાજમાન, તો સોહનીની સેવા આવતી. સોહની એટલે કે બુહારી કરવી, મંદિર વસ્ત્ર કરવું. તો આપ ખૂબ પ્રેમથી સોહનીની સેવાનો લાડ લડાવતા ઠાકોરજીને એના દ્વારા. અને જ્યારે મોટા બ્રજરાયજી મહારાજ એટલે કે આ ગાદીના ગાદીપતિ નટવરલાલના ઘરના મોટા બ્રજરાયજી, એમના બધા બાળકો રઘુનાથજી અને બાલકૃષ્ણજી એ બધા એમની સન્મુખમાં લીલા પધારી ગયા. બધા યુવાન અવસ્થામાં લીલા પધારી ગયા. તો ગાદી ખાલી રહી. તો ગોદ લેવાનો જ્યારે વારો આવ્યો ત્યારે મધુસૂદન લાલજી તાજજીને બ્રજરાયજી તાજજીએ આજ્ઞા કરી. આપણી આ વાવ છે ને, છેલ્લે અત્યારે મેં જેને સમારકામ કરાવવા માટે તૈયાર કરી, ત્યાં એમણે આજ્ઞા કરી કે જાઓ જલઘડો કરો. નટવરલાલની સેવા કરવી છે તમારે, જાઓ જળ ભરવાની સેવા કરો. આચાર્ય બાળકો તો શ્રૃંગાર કરે, આરતી કરે, થાળ સાને, એવું બધાના મનમાં હોય છે, પરંતુ એવું અમારા મનમાં નથી હોતું. મધુસૂદન લાલજી તાજજી મહારાજે 52 ગાગર ભરી અને ટાંકી જે છે તે ભરતા ગયા. ત્યારે મોટા તાજજીએ કીધું બ્રજરાયજી મહારાજે કે બસ
હવે તમે અમારા ગાદીના લાયક છો, તમે આ ગાદીના તમને અમે ગોદ લઈશું અમારા પુત્ર તરીકે. આ પ્રકારે મધુસૂદનલાલજી તાજી આ ગાદી પર ગોદ પધાર્યા. અને આનાથી મારું કહેવું એટલું જ છે વૈષ્ણવો, કે આપણે ત્યાં કોઈ પણ સેવામાં નાનપ વિચારવી, આ હું કરીશ. અમે એ સમય જોયો છે વૈષ્ણવોની પંગત લાગેલી હોય, પત્તલ કોઈ વૈષ્ણવ પોતે ઉપાડી લે તો ઝઘડો થઈ જતો હતો. જે મુખ્ય મનોરથી હોય એ કે મારી આ સેવા છે, તમે પોતે પત્તલ કેવી રીતે ઉપાડી? એ વૈષ્ણવની જૂઠન પત્તલ ઉપાડવાનું મહાત્મ એ આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોની અંદર રહેલું છે. સેવા કરવી, સેવા કોઈ પણ જાતની સેવા હોય એમાં કોઈ પણ જાતની નાનપ વિચારવી નહીં. આપણા આચાર્યોએ નથી વિચારી તો આપણે વિચારવા વાળા કોણ છીએ? આજે આપણે બધા મળીને ઠાકોરજીની સેવા કરીએ છીએ અને એ ઠાકોરજીની સેવામાં આપણા હાથ જ્યાં પવિત્ર થાય ત્યાં, જે રીતે પવિત્ર થાય ત્યાં એ રીતે આપણે કરવા જોઈએ. પરંતુ મનમાં એ તાપ રહેવો જોઈએ કે મારે સેવા કરવી છે. આજે આપણી અંદર એટલો અભિમાન આવી ગયો છે વૈષ્ણવો, ભલે ના મળે તો ના મળે, મને જોઈએ છે તો પેલી જ સેવા જોઈએ છે. ફૂલઘરમાં મારે થાક જ જોઈએ છે, ફલાણામાં મારે આ જ જોઈએ છીએ. ઘણા લોકો આજકાલ શ્રૃંગારનું બહુ મહાત્મ્ય પ્રકટ કરી રહ્યા છે. ઘરમાં જે શ્રૃંગાર કરે તે જ મુખ્ય હોય. અરે ભાઈ, એવું નથી હોતું. આપણે જુઓ આ 84,252 ઉદાહરણ જુઓ. દામોદરદાસ સરસાનીના માથે કયા સ્વરૂપ બિરાજ્યા? એમણે જીવનભર મહાપ્રભુજીની સેવા કરી. કોઈ સ્વરૂપ એમણે વિશિષ્ટ અલગથી પધરાવ્યું નથી. દામોદરદાસ સરસાનીની વાર્તા જુઓ, કૃષ્ણદાસ મેઘનની વાર્તા જુઓ. આપણે ત્યાં સેવા કરવા માટે વૈષ્ણવો ભાવની આવશ્યકતા છે, સૌથી પહેલી વસ્તુ. અને ભાવની અંદર પણ તાપની આવશ્યકતા છે. મને તો ભાવ છે, મને તો ભાવ છે એમ કરીને પાછું આપણે આળસ કરી જઈએ એવી ભાવના પણ કામની નહીં. તપ્ત ભાવ હોવો જોઈએ. મારે કરવું છે, દૂધઘરની સેવા કરું છું તો હવે અનસખડી કેમ ઠાકોરજી મારા હાથની નથી અરોગતા, કેમ સખડી ઠાકોરજી મારા હાથની નથી અરોગતા, એ મારી ઘરમાં સહુલિયત ક્યારે બનશે? એ વસ્તુનો તાપ જ્યારે આપણા મનમાં થાય છે ત્યારે જ આપણે ઠાકોરજીની એવી કૃપા કે જેની અંદર સાનુભવ પ્રાપ્ત થઈ શકે તે પ્રાપ્ત કરી શકીએ છીએ. એવો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વકનો ભગવદ આસક્તિનો નિરોધ, એવી ભગવદ આસક્તિ કે જેની અંદર ભગવાન વગર ચાલે નહીં. પ્રેમથી વિશિષ્ટ આસક્તિ, આસક્તિથી વિશિષ્ટ વ્યસન. આપણે ત્યાં તો એ વ્યસન અવસ્થા અને એનાથી પણ વિશિષ્ટ પરા અવસ્થા. ઠાકોરજી વગર ચાલવું નહીં. જો ઘણા લોકો કે વ્યસન ના હોવું જોઈએ, તો બીડી, સિગરેટ, તમાકુ વાળું વ્યસન નહીં. વ્યસન તમે કયું કરો છો? ભગવાન નામ લેવાનું વ્યસન હોવું જોઈએ, ભગવદ સેવા કરવાનું વ્યસન હોવું જોઈએ, ભગવાનમાં ચિત્ત પરોવવાનું વ્યસન હોવું જોઈએ, ભગવાનની અંદર અનુસંધાનનું વ્યસન હોવું જોઈએ. વૈષ્ણવો, આજે આપણે એ વ્યસનને કેળવવાનું છે જે પૂર્ણત્વેન રસાત્મક છે. જીવ્યે રસગ્ને મધુર પ્રિયા ત્વમ સત્યમ હિતામ ત્વામ પરમમ વદામી આવર્ણ્ય એતા મધુરાક્ષરાણી ગોવિંદ દામોદર માધવે. હે મારી રસના, હે મારી જીવ્વા, તું સ્વાદની ખૂબ લોલુપ છે, તને મધુર સ્વાદ તો ખૂબ ગમે છે. જો તારે પૂર્ણ મધુરતામાં રચી પચી જવું હોય, સંલિપ્ત થઈ જવું હોય, તો તું આ મધુર અક્ષર એવા મધુરેશ શ્રી કૃષ્ણનું નામ લે. આ કૃષ્ણથી મધુર કંઈ નથી. મધુરાધિપતે રખિલમ મધુરમ.
વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ. આ મધુરાષ્ટક નું ચિંતન કરવા માટેની સ્થિતિ જીવની ત્યારે પ્રાપ્ત થાય છે. અમારા રણછોડલાલજી મહારાજના વચનામૃતમાં છે, તાજજીના વચનામૃતમાં, કે મધુરાષ્ટકનો અને પરિબૃઢાષ્ટકનો પાઠ કરવાનો અધિકાર વૈષ્ણવોને નથી સામાન્ય. જ્યારે એ આ વ્યસનાંત પરિસ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે જીવ, ત્યારે આનું ચિંતન કરવાનો વિચાર એ કરી શકે છે. ત્યાં સુધી તો આ લોકોની જે છે, આ જીવોની એ સ્થિતિ જ નથી. આ શ્રી કૃષ્ણની નિર્દુષ્ટ લીલાઓ પર ચિંતન કરવું તે કોઈ સામાન્ય માણસનું, સામાન્ય જીવનું કામ નથી. અપરિપક્વ પાત્રનું કામ નથી. વિષય વાસનાથી યુક્ત હૃદયનું કામ નથી. જે લોકો પૂર્ણત્વેન જ્ઞાન વિરક્તિને પાર કરીને એવી ઉત્કૃષ્ટ ભક્તિને, ઉચ્ચ સ્તરીય ભક્તિને પ્રાપ્ત થઈ ચૂક્યા હોય, તે લોકો આ શ્રી કૃષ્ણનું નામ લઈને કૃષ્ણના ચરિત્રનું ચિંતન કરી શકવા માટે કૃષ્ણ દ્વારા પરિસક્ષમ બનાવવામાં આવે છે, ગુરુની કૃપાથી, આચાર્ય શ્રી મહાપ્રભુજીની કૃપાથી. અને જે જીવ આ પારંપરિક રીતે આપણા બતાડેલા પૂર્વાચાર્યોના માર્ગ પર એ માર્ગને પ્રશસ્ત કરીને પોતાની દૈન્યતા, પોતાની ભાવના એને સાચવીને, દુસ્સંગથી બચાવીને, અન્યાશ્રયથી બચાવીને જ્યારે ભગવાનમાં પ્રવૃત્ત કરે છે, ત્યારે એ આ કોટી પર નિરુદ્ધ થઈ શકે છે. અને આ જ સિદ્ધાંત આપણા મહાપ્રભુજીએ આપણને બતાડ્યો છે. આજ એમણે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ એવા મહાપ્રભુજીએ આપણને આ સિદ્ધાંત બતાડ્યો છે. વૈષ્ણવો એટલે આ વેણુગીતનું રસપાન કરતા પૂર્વે આ પૂર્વ ભૂમિકા બે દિવસની કથામાં કેમ ચાલી એમ આપ લોકોને વિચાર આવતો હશે, પણ મેં આ સંપૂર્ણ વિષયને આજે એટલે સ્પષ્ટ કર્યો કે કાલે આપ લોકો વેણુ ગીતમાં જેવો પ્રવેશ કરો એ આ પૂર્વ ભૂમિકાને, આ બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને કરશો તો આપ ઠાકોરજી આપના ઉપર ત્વરિત કૃપા કરે તેવી હું મારી ભાવના અભિવ્યક્ત કરું છું. આપણો ઉત્સવ ભક્તિરસનો ઉત્સવ છે વૈષ્ણવો. આ વાગપતિ જ્યોતિ રસોત્સવ છે. આની અંદર ભક્તિનું મહાત્મ્ય છે. આપ લોકો કથા શ્રવણ કરવામાં, ઠાકોરજીના મનોરથોમાં જે લાભ લઈ રહ્યા છો તે જોઈને ખરેખર મને ખૂબ આનંદ થાય છે, ખૂબ પ્રસન્નતા થાય છે. આપ લોકો હજુ સમયસર થોડા આવી જાઓ તો આપણો કાર્યક્રમ યોગ્ય સમયથી આરંભ થઈ શકે. હવે ફૂલફાગના મનોરથની તૈયારી છે. ફૂલફાગના મનોરથના દર્શન ખુલશે. પધરાવો. ફૂલફાગના મનોરથના દર્શન થશે અને તત્પશ્ચાત બધા ત્વરિત મહાપ્રસાદમાં પહોંચી જાય. મહાપ્રસાદ ગ્રહણ કરીને સમયસર 8:30 આસપાસ સાંસ્કૃતિક કાર્યક્રમના ક્ષેત્રમાં પહોંચે. કાલે જે લોકો વૈષ્ણવો નહોતા એમના માટે હું ફરીથી કહી દઉં કે આજે અમારા દ્વારા રચિત 2 રચનાઓ પર આધારિત એક ગ્રંથનું પ્રકાશન થવાનું છે. આ ગ્રંથનું નામ છે રાગાંગાર્ણવ રત્ન. સંગીત શાસ્ત્રની અંદર અમુક સંશોધન કરીને 2 રચના અમે રાગમાલા તરીકે રચી હતી, જેની અંદર એક જ રચનાની અંદર અલગ અલગ રાગો પોરવાયેલા હોય. એનું અમે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ પણ કરાયું, એનું કમ્પોઝિશન પણ અમે આલેખાયું અને અમદાવાદ યુનિવર્સિટીના 2 વિશેષજ્ઞ પ્રોફેસરોએ એના ઉપર થીસીસ લખ્યું, લઘુ શોધ નિબંધ લખ્યો, ડેઝર્ટેશન લખ્યું.
એનું ગુજરાતી અને હિન્દી ટ્રાન્સલેશન કરાવડાયું અને આ ત્રણેય ભાષાનું સંકલન કરીને એક જ ગ્રંથની અંદર અને સાથે સાથે 35 વિદ્વાનોના એમાં પત્રો પણ જોડ્યા છે. એમ કરીને આ ગ્રંથનું વિમોચન આજે 8:30 વાગે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે કુંદ કલા અર્પણ કરીએ છીએ તે સ્થળ પર થશે. આપ સર્વે વૈષ્ણવોને હું નિમંત્રણ આપું છું કે આપ એનો લાભ અવશ્ય લેજો. એ વિમોચનમાં આપ બધા હાજર રહેજો. હવે મનોરથનો સમય થઈ રહ્યો છે. ઠાકોરજીના દર્શન ખુલશે. ત્વરિત રૂપે આપ મહાપ્રસાદ ગ્રહણ કરીને વિમોચન સ્થળ પર પહોંચો. એટલું હું કહીને મારી વાણીને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.